દ્વારકા રાવલ નજીક નર્મદા પાણીની લાઇનમાં ભંગાણ થયું છે। રાવલ ગામ નજીક રોજિયાઈ માતાજીના મંદિર પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું। પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો બગાડ થયો। પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો જથ્થો આસપાસના ખેતરો અને રસ્તાઓ પર ફરી વળ્યો। ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। પાઇપલાઇનમાં ભંગાણના કારણે ખેડૂતોના શિયાળુ પાકમાં પાણી ફરી વળતા ખેતી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોમાં આ ભીતિને લઈને હાલમાં ચિંતા એ વાતને લઈને પણ છે કે વધુ નુકસાન થઈ શકે છે। ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક જ દિવસમાં 7થી વધુ કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે। કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી સૌથી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં હાજરી આપી હતી। જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું। શેલા ખાતેથી 326 કરોડના ખર્ચે બનેલ 27 કિલોમીટર નવી ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કર્યું। ત્યાંથી સીધા સરખેજના નવા વણઝર ગામ પાસે પહોંચ્યા અને ગામમાં પણ અમિત શાહ પહોંચતા જ 205 જેટલા લાભાર્થીઓને સનદ આપવામાં આવી। આ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા, જ્યાંથી સીધા અમિત શાહ SG હાઈવેના પ્રથમ તબક્કાના પાયલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા પકવાન 4 રસ્તા પાસે પહોંચ્યા હતા। બપોરે અમિત શાહે થલતેજમાં આવેલા ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે દર્શન કર્યા, જે બાદ સાંજે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપી હતી। અહીં સૌથી પહેલા વિશ્વની સૌથી ઊંચા ઉમિયા મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે ગોદાવીમાં આવેલા સંસ્કારધામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમના મહોત્સવમાં હાજર રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો અને રાપરમાં રખડતા ઢોર લોકોને દોડાવી માર્યા। વડોદરામાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે। શહેરમાં રખડતા ઢોર લોકોને દોડાવીને મારી રહ્યા છે। શહેરના પંચમ એલાઇટ પાસે એક ઢોર ભૂરાયું થયું હતું। 2 લોકોની પાછળ દોડીને હુમલો કર્યો હતો। ખોડિયારનગર પાસેના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પશુ લોકોની પાછળ દોડી રહ્યું છે, જેથી નાસભાગ મચી જાય છે। લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગી રહ્યા છે। લોકોના જીવના દુશ્મન બનેલા પશુએ લોકોને પકડવા માટે અનેક વાહનો પણ અડફેટે લીધા। એક વ્યક્તિને શિંગડા ભરાવીને માર્યો હતો, ગંભીર ઈજા પહોંચાડી હતી। રાપરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે પશુઓના આતંકથી અનેક લોકોના જીવ ગયા છે। અઠવાડિયા પહેલા રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા બાદ મોતને ભેટતા તંત્ર જાગ્યું છે। રાપર નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી। નગરપાલિકા દ્વારા રાત્રે પાંજરા ટ્રેક્ટરથી કામગીરી હાથ ધરાઈ। પકડાયેલા આંખલાઓને પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે સોંપાયા। માલિકો ઢોરો ગૌશાળામાં ન મુકતા ગામોમાં મૂકી જતા શહેરમાં ઢોરનો આતંક વધ્યો છે। રાપર શહેરમાં અંદાજે 1500 જેટલા રખડતા ઢોર છે। આંખલાઓના કારણે રસ્તા પર વારંવાર અકસ્માતો થતા રહે છે। દાહોદના ખેતરમાં ખાડામાંથી નીકળ્યો 14 કિલો વજનનો તોતિંગ અજગર। 14 કિલો વજનનો અને 9 ફૂટ લાંબો મહાકાય અજગર ખાડામાં ફસાઈ ગયા બાદ કંઈક આ રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દાહોદના ગરબાડાના પાંદડી ગામે શિકારની શોધમાં ફરતો તોતિંગ અજગર એક ખેતરમાં આવી ચડ્યો, એક ખાડામાં ફસાઈ ગયો। આ અંગેની સ્થાનિકો અને ખેતરના માલિકને જાણ થતા રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી। ખાડામાંથી અજગરનું રેસ્ક્યુ કરવું મુશ્કેલ હોવાથી JCBની મદદ લેવાઈ। ખાડો ખોદીને મહાકાય અજગરને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ અજગર એટલો અંદર ભરાઈ ગયો હતો કે રેસ્ક્યુ કરનારને પરસેવો છૂટી ગયો। માંડ JCBની મદદથી સહી સલામત મગરને બહાર કઢાયો। સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો। અમદાવાદમાં 14 વર્ષનો ટાબરિયો બન્યો ચોર, તો ભાવનગરમાં થોડા દિવસે મોબાઈલની દુકાનમાં ચોરી। માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના બની અમદાવાદમાં। જે હાથે પેન અને પેન્સિલથી ભણવાનું હોય તે હાથે ટાબરિયો ચોરીના રવાડે ચડ્યો। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા જ્વેલરીના શોરૂમમાં 12 વર્ષનું બાળક ચોરી કરતા રંગે હાથે પકડાયો। ગ્રાહક બનીને આવેલી ટોળકી સાથે આવેલ બાળકે સેલ્સમેનનું ધ્યાન ભટકાવીને 3.13 લાખના સોનાના દાગીનાની ચોરી કરી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 4 થી 5 ગ્રાહકો એક સેલ્સમેનને ઘેરી લે છે। સેલ્સમેન આ લોકોને દાગીના બતાવે છે, ત્યારે પાછળથી બાળક ખુરશી પર ચડી ખાનામાંથી 48 નંગ સોનાની કાંટીઓ ચોરી લે છે। આ તરફ ભાવનગરમાં થોડા દિવસે ચોરી થઈ। અજાણ્યો ઇસમ મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો। નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલ મોબાઈલ દુકાનમાં બાઇક લઈને આવેલો ચોર ઘૂસે છે। દુકાનનું કાચના દરવાજાનું લોક ખોલી અંદર પ્રવેશીને રોકડ ₹5000 તેમજ 25000નો મોબાઈલ ચોરી ફરાર થઈ જાય છે। જાહેરમાં સરભરા કરાતા આરોપીના પરિવારજનોમાં રોષ। પાલનપુરમાં હત્યારાઓની પોલીસે બરાબરની સર્વિસ કરી। પોલીસની વાહવાહી તો થઈ, પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા, પણ બીજી તરફ આરોપીના પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો। પરિવારજનોના રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા અને SP કચેરીએ પહોંચીને રજૂઆત કરી। કેમ કે પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કર્યા બાદ જાહેરમાં સરઘસ કાઢ્યું। પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર સરઘસ કાઢ્યું। આરોપીને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ, સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા।
પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેના ઘટના સ્થળે જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું, બરાબરની સર્વિસ કરી, કાયદાનું ભાન કરાવ્યું, જેથી પોલીસની કાર્યવાહીને લઈને રોષ ફાટી નીકળ્યો. આરોપીના પરિવારજનો રોડ પર ઉતરી આવ્યા હતા. આરોપીના સમાજના લોકોએ રોષ વ્યક્ત કરી મહારેલી એસપી કચેરીએ પહોંચ્યા હતા. કાઢીને જાહેરમાં મારવા બદલ પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી. વિપુલભાઈ વિડજા નામના વેપારીએ આત્મહત્યા કરી. ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા 3 ઇસમોએ મારી નાખવાની ધમકી આપી હેરાન કરતા અંતિમ પગલું ભર્યું. મૃતક વિપુલભાઈના બનેવીએ આશીષ પાડલિયા નામના વ્યક્તિને 1.26 કરોડ ઉછીના આપ્યા હતા, જેની ઉઘરાણી કરતા આરોપી આશીષ પાડલિયા, હિતેશ દસાડિયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવિયાએ મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ મૃતકની રેકી કરતા હોય કંટાળીને મોતને વહાલું કર્યું. અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા રોડ પર મગફળીની રેલમછેલ થઈ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગંભીર અકસ્માત થયો. બે ગામના પાટિયા પાસે પૂરપાટ આવતા આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો. આઈસર ચાલકે મગફળી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને આઈસરે પાછળથી ટક્કર મારતા મગફળી ભરેલ ટ્રેક્ટર પલટી મારી ગયું. આઈસરની સ્પીડ એટલી ખતરનાક હતી કે ટ્રેક્ટર ઊંધું વળી ગયું. ટ્રેક્ટરમાં ભરેલી મગફળીની રોડ પર રેલમછેલ થઈ ગઈ. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળે ઉમટી પડ્યા. આ તરફ બોટાદ શહેરના મિલિટરી રોડ પર પિકઅપ વાહન પલટી મારતા 16 લોકોની ઈજા અને 2 મહિલાના મોત થયા. રવિવારની રજાને કારણે સંબંધીની વાડીએ રજાની મજા માણવા જતા પરિવારને અકસ્માત નડ્યો. પિકઅપ ગાડીમાં આશરે 18 લોકો સવાર હતા. અકસ્માતના 45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું મોત થયું, જેથી રજાની મજા ફેરવાઈ માતમમાં. અમદાવાદમાં સિગરેટના પૈસા માંગતા લુખ્ખાઓએ કર્યો પથ્થરમાર. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સિગરેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી થઈ હતી. પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાન પર પથ્થરો ફેંક્યા. મોન્ટુ, કોસ્ટી અને રાહુલ નામના શખ્સે આ વિસ્તારને બાંધમાં લીધો. દુકાન માલિકે પૈસા માંગતા લુખ્ખાઓ ગુસ્સે ભરાયા. રૂપિયા આપવાની બદલે ગાળાગાળી પર કરી દુકાન પર પથ્થર મારવાનો વરસાદ કર્યો. અડધી રાત્રે બબાલ કરતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ. આ મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં પિતાએ ઠપકો આપતા પુત્રએ 4થા માળેથી પડતું મૂક્યું, તો મોરબી અને કેશોદમાં પણ યુવકનો આપઘાત. પિતાએ ઠપકો આપતા લાગી આવ્યું અને યુવકે ઉપરથી નીચે પડતું મૂક્યું. હચમચાવી નાખનાર અને સમાજ માટે ચિંતાજનક ઘટના બની સુરતમાં. બાળકોને ઠપકો આપતા પહેલા 100 વાર વિચારજો. સુરત શહેરના રામપુરા વિસ્તારમાં હમદ પાર્ક બિલ્ડિંગમાં રહેતો દિનેશ મોતીપાણી કામ કર્યા વગર ઘરે પરત ફર્યો, જેથી તેના પિતાએ ઠપકો આપ્યો. જે વાતનું દુઃખ લાગતા 23 વર્ષીય દાનિશે 4થા માળેથી નીચે કૂદી આપઘાત કરી લીધો. યુવક ઉપરથી નીચે છોટા હાથી પર ટકરાઈને જમીન પર પટકાયો. લોકો તુરંત નીચે દોડી આવ્યા, પરંતુ યુવક બચી ન શક્યો. આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બાજુ જૂનાગઢના કેશોદના કાલવાણી ગામે પૂર્વ સરપંચના પુત્રએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો કે અનિરુદ્ધસિંહ જાખિયા નામના શખ્સના ત્રાસથી આપઘાત કર્યો. અગાઉ આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધ્યાન ન આપતા પુત્રએ આપઘાત કરી લીધાનો આક્ષેપ છે.